નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટ બોક્સમાં કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. આ ભારતના ઇતિહાસના છે, ગુજરાતના નથી. ઓકે, તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળેથી કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અથવા તો 2.0 એનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે? તો જવાબ આવશે દવાડાથી. બરાબર છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કેચ ધ રેન આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 એનો મહેસાણા જિલ્લાના દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. વરસાદી પાણી જ્યાં પડે, જેટલું પડે તેનો સંગ્રહ અને સંચય કરવાનું વડાપ્રધાને દેશવાસીઓને જે આહવાન કર્યું છે તેને ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 દ્વારા વ્યાપક પ્રતિસાદ આપવાનો નિર્ધાર સાથે આ અભિયાન તારીખ 4 એપ્રિલથી 31 મે આટલા સમયગાળા દરમિયાન આખા રાજ્યભરમાં યોજાવાનું છે. રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અભિયાન અન્વયે 2018થી 2024ના 7 વર્ષ દરમિયાન 1,07,608 કામો હાથ ધરવામાં આવ્યા. જેમાં જોઈએ તો તળાવો ઊંડા કરવાના, નવા તળાવોના 36,979, ચેકડેમ હોય એના ડિસલ્ટિંગના 24,086 અને 66,213 કિલોમીટર લંબાઈની નહેરો અને કાંસ એની સાફ સફાઈ, આવા બધા કામો હતા. આ બધા કામોના પરિણામે રાજ્યની જળ ક્ષમતા છે એમાં કુલ 1,19,144 લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે અને 199.60 લાખ માનવ દિન રોજગારી ઊભી થઈ છે. સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાય છે અને આ અભિયાનને 2020માં પ્લેટિનિયમ, 2021માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. સુજલામ સુફલામ અભિયાન બરાબર છે 2018થી શરૂ થયું હતું. તમને ખબર છે આપણા જળશક્તિ મંત્રી કોણ છે કેન્દ્રમાં? ગુજરાતમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા છે. કેન્દ્રમાં કોણ છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ક્યાંથી ક્યાં સુધી પોષણ પખવાડિયાની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે? તો જવાબ આવશે 8 એપ્રિલથી 22 એપ્રિલ 2025. બરાબર, 8થી 22 એપ્રિલ. તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ 8થી 22 એપ્રિલ દરમિયાન પોષણ પખવાડાની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે. કેટલામી? 7મી. તમને ખબર હોય તો પોષણ માસ આપણે ગયા વર્ષે 7મા નંબરનો મનાવ્યો. પોષણ સપ્તાહ પણ 7મા નંબરનો. તમારે જણાવવાનું છે પોષણ સપ્તાહ ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવે છે દર વર્ષે. આ વર્ષે પોષણ પખવાડામાં 5 મુખ્ય થીમ પર ભાર મૂકવામાં આવશે. જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું 1, પોષણ ટ્રેકરના લાભાર્થીઓ નાગરિકોનું મોડ્યુલ લોકપ્રિયકરણ 2, CMAM કોમ્યુનિટી બેઝ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રિશન
એના દ્વારા કુપોષણનું સંચાલન અને બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ પોષણ અભિયાન એ કુપોષણ સામે લડવા ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ, 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પોષણ પરિણામો સુધારવા તેના મિશનને ચાલુ રાખશે. પોષણ અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં દેશમાં 6 સફળ પોષણ પખવાડિયાના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની આગેવાનીમાં તારીખ 8થી 22 એપ્રિલ 2025 સુધી પોષણ પખવાડિયું 2025 ઉજવવામાં આવશે. બરાબર છે, તો એ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. 14મા દલાઈ લામાને ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ ફોર પીસ એન્ડ સસ્ટેનેબિલિટી 2025 એનાયત. અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી અન્નપૂર્ણા દેવી છે, ગુજરાતની અંદર ભાનુબેન બાબરિયા. તો 14મા નંબરના દલાઈ લામા તરીકે પ્રખ્યાત છે તિબેટિયન આધ્યાત્મિક નેતા તેન્ઝિંગ ગ્યાત્સો. એમને પ્રતિષ્ઠિત ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ ફોર પીસ એન્ડ સસ્ટેનેબિલિટી 2025 એનાયત કરવામાં આવ્યો. હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે એમના નિવાસ સ્થાને 90 વર્ષીય દલાઈ લામાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગોલ્ડ મર્ક્યુરી ઇન્ટરનેશનલના પ્રમુખ અને સેક્રેટરી જનરલ નિકોલસ ડી સેન્ટિસ દ્વારા દલાઈ લામાને એવોર્ડ આપવામાં આવ્યો છે. દલાઈ લામા એટલે કે તેન્જિન ગ્યાત્સો, એમનો જન્મ 6 જુલાઈ 1935ના રોજ તિબેટના એક ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. દલાઈ લામા છે ને એ તિબેટી લોકોના રાજા અને આધ્યાત્મિક નેતા છે. 1989માં અમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બરાબર છે, તો એ યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન કે શાંતિ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે. તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. નીચેનામાંથી કોણ ભારત યુકે આર્થિક અને નાણાકીય સંવાદના 13મા મંત્રી સ્તરીય રાઉન્ડમાં ભાગ લેશે? તો જવાબ આવશે નિર્મલા સીતારમણ, આપણા કેન્દ્રીય નાણામંત્રી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 8થી 13 એપ્રિલ દરમિયાન યુકે અને ઓસ્ટ્રિયા આ બંનેની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ મંત્રી સ્તરની દ્વિપક્ષીય બેઠકોમાં હાજરી આપશે. નાણામંત્રી ભારત યુકે આર્થિક અને નાણાકીય સંવાદના 13મા મંત્રી સ્તરીય રાઉન્ડમાં ભાગ લેશે. યુકે ઓસ્ટ્રિયામાં થિંક ટેન્ક, રોકાણકારો, બિઝનેસ લીડર સાથે વાતચીત કરશે. ભારત યુકે આર્થિક અને નાણાકીય સંવાદ 13મો રાઉન્ડ 9 એપ્રિલે લંડનમાં યોજાવાનો છે, જેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી અને યુકે ચાન્સેલર ઓફ ધ એક્સચેકર દ્વારા કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ યુકેના વેપાર વાણિજ્ય સચિવ જોનાથન રોનાલ્ડ સાથે લંડન શહેર સાથે ભાગીદારીમાં રાઉન્ડ ટેબલનું સહયજમાન કરશે, જે યુકેના અગ્રણી પેન્શન ફંડ્સ અને એસેટ મેનેજરોના ટોચના સીઈઓ, વરિષ્ઠ મેનેજમેન્ટ ભાગીદારીઓને એક સાથે લાવશે. તમને ખબર છે કે નિર્મલા સીતારમણે કેટલી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં જળ સંસાધન ગણતરીની એપ્લિકેશન અને પોર્ટલનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ. તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે ગુજરાતમાં સૌથી મોટો અંડરપાસ સુરતમાં, એનો પણ આપણે લોકાર્પણ કરાવ્યું. અને નવસારી મહાનગરપાલિકા, એ મહાનગરપાલિકા બની એનો જે લોગો હોય એનું પણ આપણે અનાવરણ કર્યું હતું. તો તાજેતરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે નવી દિલ્હીમાં જે શ્રમ શક્તિ ભવન છે ત્યાં જળ સંસાધન ગણતરીની એપ્લિકેશન અને પોર્ટલ આ બંનેનો શુભારંભ કરાવ્યો. જળ સંસાધન વસ્તી ગણતરી એપ્લિકેશન અને પોર્ટલ નીચેની વસ્તી ગણતરી યોજનાઓનો સહાય કરે છે. જળ સંસાધન ગણતરીનો મુખ્ય ઉદ્દેશ સિંચાઈ ક્ષેત્રમાં પાણીના ઉપયોગની કાર્યદક્ષતા, જળ બજેટિંગ વગેરે સહિત અસરકારક આયોજન અને નીતિ નિર્માણ માટે એક વ્યાપક અને વિશ્વસનીય ડેટાબેઝ કરવાનો છે. બરાબર, તો એ યાદ રાખજો. ઓકે,
તમારા માટે પ્રશ્ન, વિશ્વ જળ દિવસ આપણે એટલે કે વર્લ્ડ વોટર ડે 22મી માર્ચે મનાવીએ છીએ. તો વર્લ્ડ વોટર ડે 2025ની થીમ શું છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી. તો ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન છે વિરાટ કોહલી, જેમનું હુલામણું નામ ચીકુ છે. એમણે આ મેચમાં ઇતિહાસ રચ્યો છે. T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યા. 7મી એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં આવેલું છે, ત્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ આના વચ્ચે જે IPL 2025ની મેચ યોજાઈ, એની 20મી મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. ક્રિસ ગેલ, એલેક્સ હેલ્સ, શોએબ મલિક, કિરોન પોલાર્ડ આવા બધા ખેલાડીઓ પહેલેથી જ આ યાદીમાં સામેલ છે, જેમણે 13,000 રન બનાવ્યા હોય T20માં, કોઈ પણ પ્રકારની T20 રમત. બરાબર. રશીદ ખાનની વાત કરીએ, અફઘાનિસ્તાનના, એમણે સૌથી વધારે T20 વિકેટો લીધી હતી, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. તમારા માટે પ્રશ્ન એવો છે કે વિરાટ કોહલી છે ને 14,000 રન એમણે બનાવ્યા હતા, આપણે પણ ભણ્યા હતા વન ડે ઇન્ટરનેશનલમાં. તો વિરાટ કોહલીની વન ડે ઇન્ટરનેશનલ ODIમાં ટોટલ કેટલી સદી છે? આખા વિશ્વમાં સૌથી વધારે ODI સદી એમના નામ પર છે. જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar, મારું ફેસબુક ID છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. હવે અહીંયા ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF તો મળવાની જ છે, તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ બનશે? તો અહીંયા જવાબ આવશે શુભાંશુ શુક્લા. બરાબર. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા, સુનિતા વિલિયમ્સ અવકાશ મતલબ સ્પેસ સ્ટેશન પરથી પાછા આવ્યા, પરંતુ તે ભારતીય મૂળના છે, ભારતીય નથી, અને હમણે ભારતીય છે. બરાબર. પ્રથમ ભારતીય અવકાશ પ્રવાસી એવું પૂછે, અવકાશ પ્રવાસી, તો ગોપીચંદ તોટાકુર આવશે. તમારા માટે પ્રશ્ન કે ભારતમાંથી પ્રથમ અવકાશયાત્રી કોણ હતા જેઓ અવકાશમાં ગયા હતા? કમેન્ટ બોક્સમાં લખો જો આન્સર આવડતો હોય તો. તો ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે શુભાંશુ શુક્લા. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી હશે, જેઓ મે 2025માં ઉડાન ભરશે. આ યાત્રા એક્ઝિયમ મિશન 4 હેઠળ થશે, જેમાં શુક્લા એક્ઝિયમ સ્પેસ દ્વારા આયોજિત ખાનગી અંતરિક્ષ મિશનના સભ્ય હશે. આ મિશનમાં શુક્લા સિવાય નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રી પેગી વિટ્સન એ પણ મિશન કમાન્ડર તરીકે આ મિશનનો ભાગ બનશે. પોલેન્ડના સ્લાવોશ ઉજનાન્સ્કી, વિસ્નિવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ પણ આ મિશનનો ભાગ બનશે. હંગેરી તમને ખબર છે ને, ICCમાંથી નીકળી ગયો છે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાંથી, પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે. એક્ઝિયમ મિશન 4 ફ્લોરિડાના કેનેડી સ્પેસ સ્ટેશન પરથી લોન્ચ થવાનું છે, જેને સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન દ્વારા લઈ જવામાં આવશે. આ મિશનમાં અંતરિક્ષયાત્રીઓ 14 દિવસ સુધી ISS પર રહેશે, જ્યાં તેઓ વૈજ્ઞાનિક અભ્યાસ, શિક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ અને વ્યાપારી મિશન હાથ ધરશે. ભારતીય અવકાશ એજન્સી ઇસરોના ગગનયાન મિશનનો ભાગ બનવા માટે પણ આમની પસંદગી થઈ છે, શુભાંશુ શુક્લાની. ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન, જેમાં 1 થી 3 અવકાશયાત્રીઓ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મુસાફરી કરશે. બરાબર છે, તો એ યાદ રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. સ્કૂલ ચલે હમ અભિયાનનો મધ્યપ્રદેશમાં શુભારંભ. તો મધ્યપ્રદેશના જે CM છે ડૉક્ટર મોહન યાદવ, એમણે 1 એપ્રિલ 2025ના રોજ રાજ્યની રાજધાની ભોપાલમાં 4 દિવસીય સ્કૂલ ચલે હમ અભિયાનની શરૂઆત કરી. રાજ્યની તમામ CM રાઇઝ શાળાઓનું નામ બદલીને મહર્ષિ સાંદીપની વિદ્યાલય કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ શિક્ષણ પોર્ટલ 3.0 પણ લોન્ચ કર્યું, જે શાળા શિક્ષણ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત અને ડિજિટાઇઝ કરશે.
રાજ્ય સરકારના સ્કૂલ ચલેમ અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલના અરેરા કોલોની ઓલ્ડ કેમ્પિયન સ્થિત સરકારી નવીન ઉચ્ચતર માધ્યમિક શાળામાં કરાવ્યો હતો. બરાબર. તો એ પણ યાદ રાખજો. મધ્યપ્રદેશના ગવર્નર કોણ છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો મૂસી નદી. દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે? ગોદાવરી. ભારતની પૂછે તો ગંગા. ગુજરાતની પૂછે તો સાબરમતી. ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે? તો આમાંથી સૌથી વધારે ખનિજ તેલની. ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ, વિસ્તારમાં રાજસ્થાન. વસ્તીમાં નાનું સિક્કિમ અને વિસ્તારમાં નાનું ગોવા. 21 માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? કર્કવૃત. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય? તો વૃક્ષ પ્રેમથી. 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો? તો મેડમ ભીખાઈજી કામા. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર કોણે આપ્યું હતું? તો સ્વામી વિવેકાનંદ. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? તો માટીમાંથી. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો સરદાર પટેલ. બરાબર. નાયબ વડાપ્રધાન પણ એમણે જ હતા, સરદાર પટેલ. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા નવા પંબન રેલ બ્રિજ, ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો નરેન્દ્ર મોદી, આપણા પ્રાઇમ મિનિસ્ટર દ્વારા. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે આપણા જળશક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે? તો CR પાટીલ. એ તો તમને એક પ્રશ્નની અંદર જવાબ મળી ગયો હશે. સેકન્ડ પ્રશ્ન હતું પોષણ સપ્તાહ દર વખતે ક્યારે મનાવવામાં આવે છે? 1 થી 7 સપ્ટેમ્બર, યાદ રાખજો. બરાબર. ત્રીજો પ્રશ્ન એવો હતો વિશ્વ શાંતિ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 21 સપ્ટેમ્બરના રોજ. ચોથો પ્રશ્ન છે કે નિર્મલા સીતારમણ જેવા આપણા કેન્દ્રીય નાણામંત્રી છે, એમણે એક બજેટ કેટલી વખત રજૂ કર્યું? 8 વખત એમના દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 5મા નંબરનો પ્રશ્ન, વિશ્વ જળ દિવસની 2025ની થીમ કઈ છે? તો હિમ નદીઓનું સંરક્ષણ અથવા તો ગ્લેશિયર સંરક્ષણ કહો તો પણ ચાલે. ગ્લેશિયર સંરક્ષણ. 6થા નંબરનો પ્રશ્ન, વિરાટ કોહલીની ODIમાં કેટલી સેન્ચુરી છે વન ડે ઇન્ટરનેશનલમાં? તો 51 સદી, સૌથી વધારે. 7મા નંબરનો પ્રશ્ન, પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા જે અવકાશમાં ગયા હતા? તો યાદ રાખજો, કેમ લખાતું નથી? રાકેશ શર્મા. બરાબર છે. ચલો, અહીંથી એક પ્રશ્ન તમને પૂછેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો, હું જવાબ નથી આપવાનો. વિશ્વમાંથી પ્રથમ અવકાશમાં જનાર અવકાશયાત્રી કોણ હતા? 8મો પ્રશ્ન કે મધ્યપ્રદેશના ગવર્નર હાલમાં કોણ છે? મંગુભાઈ પટેલ. MP. આમ પણ MP ને આમ પણ MP. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના ચોથા નાણાં પંચના કેટલા પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને તમારા કોઈ
તો અભિપ્રાય હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.